ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવે છે તો એને ઘણા ફાયદા થાય છે. એ વ્યક્તિ ક્યારેય દુઃખી નહીં થાય, ઘણા કષ્ટ પીડામાંથી એ મુક્ત થાય છે. તો એ કયા 8 ફાયદા છે મિત્રો, એ આપણે આ વાર્તામાં સમજીશું. ખૂબ જ સરસ જ્ઞાન આપનારી કથા છે. આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનો હલ આ વાર્તામાં છે. તો આ વાર્તા પૂરા ધ્યાનથી સાંભળજો મિત્રો. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ સુવર્ણથી બનેલી સિંહાસન પર બેઠા હતા. સુવર્ણથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતા. ત્યારે દ્રૌપદી એના દરબારમાં આવ્યા અને કહે છે, હે માધવ પ્રણામ. હે માધવ, તમે તો સંસારના બધા જ મૂલ્યવાન વાતોને જાણો છો, સંસારની બધી જ મૂલ્યવાન વસ્તુઓને જાણો છો. તમારી પાસે સંસારનું સમસ્ત જ્ઞાન છે. તમે જ મનુષ્યના દુઃખ હરતા છો અને આ સંસારનું કલ્યાણકારી કરતા છો. તો હે પ્રભુ, હું તમારી પાસેથી એક વાત જાણવા માંગુ છું. મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી દ્રૌપદી, તમારા મનમાં જે પણ હોય, જે પણ સવાલ શંકા છે તે નિસંકોચ થઈને પૂછો. હું તમારા પ્રશ્નનો ઉત્તર જરૂર આપીશ. પછી દ્રૌપદીજી બોલ્યા, હે પ્રભુ, હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક રોટલી ખવડાવવાથી કયું ફળ મળે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી દ્રૌપદી, કૂતરાના વિશે તો તમને ભલી ભાંતિ બહુ સારી રીતે ખબર હશે, કારણ કે તમે જ કૂતરાને તો શ્રાપ આપ્યો હતો. અને આગળ મિત્રો ભગવાન પ્રભુ દ્રૌપદીને કહે છે કે હે પ્રભુ, મેં કૂતરાને શ્રાપ તો જરૂર આપ્યો હતો, પરંતુ હે પ્રભુ, તમે મને જણાવવાની કૃપા કરો. તમે તમારું જ્ઞાન મને આપો. આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દ્રૌપદી, કૂતરાને એક ટુકડો, એક બટકું રોટલો નાખવાથી મનુષ્યને 8 ફાયદા થાય છે. મોટીમાં મોટી ઘાતથી તે બચે છે. તથા જે પણ મનુષ્ય આ લાભ, આ રહસ્યની વાત જાણી જાય છે તો તેનું જીવન ધન્ય થાય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખોના પહાડ નથી તૂટતા. જો મનુષ્ય પૃથ્વી લોક પર કૂતરાને પેટ ભરે છે, કૂતરાને ભોજન આપે છે, તેને રોટલી ખવડાવે છે, તો તેને મૃત્યુ બાદ મોક્ષની તુરંત જ પ્રાપ્તિ થાય છે. જો મિત્રો એ મિત્રો કઈ વાત છે તે આપણે આ કથામાં સાંભળીશું. ભગવાન સરસ મજાની કથા સંભળાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક કથા અનુસાર, હે દેવી દ્રૌપદી, એક લાલ રંગનો કૂતરો હતો. બહુ ભૂખ્યો તરસ્યો હતો. તે ગામમાં ઘરે ઘરે ખાવા માટે બિચારો ભટકતો હતો, પણ તેને કોઈ પણ રોટલાનો એક ટુકડો પણ આપ્યો નહીં. ભૂખને મારે તે આમ તેમ ભટકી રહ્યો હતો. ત્યારે એ ભટકતા ફરતા એક નદીના કિનારે આવ્યો. ત્યાં એક બ્રાહ્મણનું આશ્રમ હતું. એ બ્રાહ્મણના આશ્રમ પાસે પહોંચ્યો તો એ બ્રાહ્મણને પુત્રો કહે છે કે હે બ્રાહ્મણદેવ. પુત્રો બ્રાહ્મણદેવને જોઈને એને કહે છે કે હે બ્રાહ્મણદેવ, મને લાગે છે કે તમે બહુ વિદ્વાન અને જ્ઞાની બ્રાહ્મણ છો, દયાળુ છો, અને હું બહુ ભૂખ્યો તરસ્યો છું. માટે જો તમે મને બટકું રોટલો આપી દો તો હું ખાઈને મારી ભૂખને શાંત કરી લઈશ. તો બ્રાહ્મણ બોલ્યા કે હે શ્વાન, શું તને ગામમાં કોઈ એક ટુકડો રોટલો ન આપ્યો? કોઈ રોટલો આપી ન શક્યો કે જેથી તું તારી ભૂખ મટાડી શકે? તો એ આ સાંભળી અને કૂતરો કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ દેવી દ્રૌપદીને કહે છે કે કૂતરો બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, હું તમને શું કહું મનુષ્યની વાત, તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરો? તો એ બ્રાહ્મણ બોલ્યા, હે શ્વાન, બતાવ મને, કહે શું વાત છે, હું તારી વાત પર વિશ્વાસ જરૂર કરીશ. ત્યારે એ કૂતરો બોલ્યો, હે બ્રાહ્મણ દેવતા. એની આપ વીતી એને બધી સમજાવી. એના પર જે વીતી તો એ કૂતરાએ બધી કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આ દુનિયાના લોકો જરા પણ દયાળુ નથી, દયા નથી રાખતા અમારી કૂતરાની જાતિ પર. હે બ્રાહ્મણ દેવ, હે આ દુનિયામાં લોકો અમારા પર દયા જરા પણ નથી રાખતા. અમારા શ્વાન, અમારા કૂતરાઓનું કોઈ ઘર નથી હોતું. અમે કમાઈ નથી શકતા, કમાઈને ખાવાનું અમને બનાવતા નથી આવડતું, ન અમને વસ્ત્ર આદિનું જ્ઞાન છે.
અમે પૂરા મનુષ્ય જાતિ પર નિર્ભર છીએ. અમને જો આપે તો અમે પેટ ભરીને ભૂખ્યા રખડીએ. અમને નથી કમાતા આવડતું. ભગવાને આ જ્ઞાન અમને નથી આપ્યું. કમાવાનું, ખાવાનું બનાવવાનું આ બધું અમને નથી આવડતું. માટે અમે શરદી, ગરમી, વરસાદ, ઠંડીમાં આમ તેમ ફર્યા કરીએ છીએ, ભટક્યા રહીએ છીએ. ના તો અમને વાંચતા લખતા આવડે છે કે હે બ્રાહ્મણ દેવ, તમારી જેમ અમને અમારી જાતિને અનુશાસન નથી આવડતું. તમારી જાતિમાં જે મનુષ્યમાં અનુશાસન છે તેવા અનુશાસન અમારી જાતિમાં નથી હોતા, અમને નથી આવડતા. તમારી જેમ બોલતા નથી આવડતું, અમારી વાચા નથી. આ અમારું દુર્ભાગ્ય સમજો તમે. અમે તમારી જેમ બોલી પણ નથી શકતા. આ અમારું સૌથી મોટું દુર્ભાગ્ય છે. અમને તમારી જેમ ભૂખ લાગે છે અને ઘા વાગે છે. શરીરમાં તમારી જેમ જ ઘા અને પીડા પણ થાય છે. તો તમને જેટલું દુઃખ થાય છે એવું દુઃખ અમને પણ થાય છે. અમને તમારી જેમ રડવાનું પણ આવે છે. આ 3 કામમાં તમારી બરાબરી અમે કરી શકીએ છીએ. તમારી જેમ ભૂખ લાગે છે, પીડા, દર્દ શરીરની, એ બધું અમને પણ થાય છે. હે દુનિયાના લોકો, અમારી જાતિ પર દયા રાખો. અમને વધારે પીડા ન આપો. ભગવાને તો અમને એમ પણ કષ્ટ પીડા આપીને જ મોકલ્યા છે. ઉપરથી આ ધરતીના લોકો અમને હેરાન પરેશાન કરે છે. અમે તમારી જેમ મનુષ્ય નથી, અમે મૂંગા જીવ છીએ. હું મનમાં વિચાર કરી રહ્યો હતો કે કોઈ મોટા ઘરમાં જન્મ્યો છું. જ્યારે મારો જન્મ થયો ત્યારે હે બ્રાહ્મણ દેવ, મને તો એવું હતું કે હું કોઈ સારા મોટા ઘરમાં જન્મ્યો છું. પણ જ્યારે મારી આંખ ખુલી તો અમારી મા, જેને તમે પુત્રી નામે સંબોધો છો, તે અમારી માતાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. 4 બચ્ચાને છાતીથી વળગાડીને એક રાખના ઢગલામાં મારી માતા પડી હતી. અને અમે 4 ભાઈ હતા. બાકીના 3 ભાઈ તો સફેદ ભૂરા રંગના હતા. હું એકમાત્ર લાલ રંગનો હતો. સૌથી નાનો હું હતો, માટે કમજોર, નબળો પણ હતો. મારી મા અમારી પાસે ક્યારેક આવતી હતી, કારણ કે તે હંમેશા ભોજનની શોધમાં ફરતી રહેતી હતી. કારણ કે એ ન ખાય તો અમને દૂધ કેવી રીતે પીવડાવે, માટે હંમેશા ભોજન શોધતી રહેતી હતી. એમાં એક અને અમે 4 એના પર નિર્ભર હતા, માટે ભોજન માટે આમ તેમ ભટક્યા કરે. અમુક વાર ભોજન મળી જાય અને ઘણી વાર તો ભૂખ્યા પણ મારી માતા રહેતી હતી. પણ અમારી માતા અમને ચારેયને બહુ સારી રીતે સંભાળતી હતી. મારી માતા રાતભર જાગીને ગામનું રખેવાળું કરતી હતી. કોઈની હિંમત હતી નહીં કે કોઈ અજાણ્યો આદમી ખરાબ નિયતથી ગામ તરફ જોઈ પણ જાય. મારી મા ગામનું ધ્યાન રાખતી હતી. બીજા ગામના કૂતરા પણ અમારા ગામમાં ડરના મારે આવતા નહીં. ગામમાં જો કોઈ ઉગેલો ખેતરનો પાક ખાવા આવે તો મારી મા તેને ભગાડી દે. આમ ગામવાળા માટે આટલું બધું રખેવાળું કરતી હતી. છતાં પણ ગામના લોકો મારી માતાને ભોજન આપતા નહીં. અને એ કારણે મારી માતાને ભોજન ચોરી કરવું પડતું હતું, ક્યાંયથી ઝપટવું પડતું હતું, છીનવું પડતું હતું. ઘણીવાર લોકો મારીને અધમૂળી કરી દેતા મારી માતાને. એટલી બધી મારે, લાકડી દંડા વડે મારે અને ભગાડી દેતા હતા. બિચારી મારી મા એ દિવસે ભૂખી રહીને ભૂખની આગમાં સળગતી રહેતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીને કહે છે કે એ પુત્રો કહે છે કે બ્રાહ્મણ દેવ, ભૂખ તો અમને પણ તમારી જેવી જ લાગે છે. ઉપરથી મારી માને 4 બાળકના ભૂખની ચિંતા રહેતી હતી. અને ભૂખના કારણે મારી માતા શાંતિથી સૂઈ પણ શકતી ના, બેસી ન શકે ચિંતામાં. અને ગામના લોકોનું પણ તેની ભૂખને જોઈ, તડપ જોઈ હૃદયનું પીગળતું નહોતું. ગામના લોકોને જરા પણ દયા આવતી નહીં. તો મારી માતાને મજબૂર થઈને લોકોના ઘરમાં જઈ અને ખાવાનું ચોરીને લાવવું પડતું હતું. કોઈના ઘરમાં ચોરી છુપીથી ઘૂસવું પડે અને ખાવાનું જોઈને કોઈ વસ્તુ જો મળી જાય તો તે ઉઠાવીને ખાઈ લે અને તેના પેટની ભૂખ, તેની પેટની અગ્નિ મટાડતી હતી, શાંત કરતી હતી. ઘણીવાર લોકો ખાવાની વસ્તુને લઈ જતા મારી માતાને જુએ તો તેની પાછળ લાકડી લઈને દોડે અને મારવા લાગે. નિર્દયતાથી લોકો ઘણીવાર ઘરમાં પૂરીને પણ મારતા હતા મારી માતાને, અને મારી માતાની હાલત ખરાબ કરી દેતા હતા, અધમૂળી કરી દેતા હતા. તે પુત્ર બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, અમારી માતાએ લોકોનું બગાડ્યું હતું. શું બગાડ્યું હતું? કંઈ બગાડ્યું નહોતું. એ તો માત્ર તેના પેટ માટે, ભોજન માટે એ ભોજન ચોરીને લાવતી હોય છે. એ મનુષ્ય જાત સમજતી નથી. જો સામેથી આપે તો ચોરી શું કામ કરવું પડે? પણ ભૂખને મારે મારી માતાને ભોજન અમુક વાર ચોરીને લાવવું પડતું હતું. તો એનો શું વાંક?
એના પેટ માટે તો એને ચોરી કરવી જ પડે. ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી હોતો, માત્ર પેટના કારણે, મજબૂરીના કારણે અમારે આવું કરવું પડે છે. અમે જાતે તો કમાઈને બનાવીને ખાઈ નથી શકતા, તો પછી અમે બીજું કરીએ પણ શું? એક દિવસની વાત છે બ્રાહ્મણદેવ, એકવાર બહુ જ ઠંડો વરસાદ પડ્યો અને બહુ ઠંડી હવા ચાલી રહી હતી. એ ઠંડીમાં ઠરીને ઠૂઠવાઈને મારા 2 ભાઈ તો મરી ગયા. અને એ દિવસે અમારી માં બહુ રડી. પણ મનુષ્ય અમારી પીડા શું કામ સમજે? મનુષ્યના બચ્ચા થોડી મર્યા હતા. પછી વધારે એ કૂતરો કહે છે કે બ્રાહ્મણદેવ, હવે માત્ર અમે 2 ભાઈ રહ્યા. અમારી માતા અમારી બહુ સારી રીતે સંભાળ રાખતી હતી. એક દિવસ એ ગામમાં અમારા જે અમે રહેતા હતા એ ગામમાં એક શેઠને ત્યાં જમણવાર ચાલી રહ્યો હતો અને પૂરીઓ બની રહી હતી. એ શેઠના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા. તો મારી માતાને એમ થયું કે અહીંયા જમવાનું મળશે. તો મારી માતા જમવાની શોધમાં વારંવાર એના ઘરે જાય, પણ લોકો તેને ધૂતકારીને ભગાડી દે. કોઈ પણ એના પર એટલી દયા ના આવે કે કોઈને દયા ના આવે કે 1-2 પૂરી પણ એ ભૂખી બિચારી કૂતરીને નાખીએ કે મારી માતાને આપે ખાવા માટે. એક પૂરીથી એમનું શું બગડી જાય? મારી માં લલચાઈને વારંવાર ત્યાં જઈને ઊભી રહે અને ટગુર જોયા કરે, પણ મિત્રો કોઈ એક પૂરી પણ ન નાખે. મિત્રો શેઠના આંગણામાં જમણવાર ચાલુ થઈ રહ્યો હતો. ભોજન પીરસવામાં આવ્યું મહેમાનોને. મારી માતા પણ ત્યાં જ જઈને પૂંછડી હલાવા લાગી. જમવાનું પીરસવાવાળા જ્યારે અંદર ગયા તો મારી માં પણ પૂરી લેવા માટે એમની પાછળ અંદર ગઈ. તો લોકો મારી માને જોઈને દોડ ભાગ કરવા લાગ્યા. અને મારી માતાએ લોકોની બૂમો અવાજો ચીસો પાડીને એ ગભરાઈ ગઈ. 2-3 આદમી દંડા લઈને મારી માતાની પાછળ દોડ્યા. મારી માતા ત્યાંથી ગભરાઈને ભાગી પણ જાય. એને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો. એ ભાગવા ગઈ પણ એને રસ્તો ન મળ્યો, કારણ કે સામેથી લોકો લાકડીઓ લઈને આવી રહ્યા હતા. મારી માં જે લોકો ભોજન કરી રહ્યા હતા, જે જમવા બેઠા હતા, તેને ઓળંગીને તેને કૂદીને નીકળી ગઈ છેવટે. અને કૂતરો કહે છે કે હે બ્રાહ્મણદેવ, મારી માં ત્યાંથી આવી જવાથી એટલી હેરાન ન હતી કે જેટલી એ લોકોને જોઈને હેરાન થઈ. જે લોકો ત્યાં ભોજન જમી રહ્યા હતા એ બધા જ ભોજનની થાળી ઉપરથી ઊભા થઈ ગયા. બધાએ જમવાનું છોડી દીધું અને કહેવા લાગ્યા કે કૂતરાના ભોજન ઓળંગવાથી ભોજન ખરાબ થઈ ગયું છે. બધા એકબીજા સામે જોઈને વિચાર કરી રહ્યા હતા, હવે શું કરવું? ભોજન તો ખરાબ થઈ ગયું છે. પછી એ શેઠ પોખ મૂકીને રડવા લાગ્યો, જેના ઘરે જમણવાર હતો. અમુક લોકો તો એ પણ બોલી રહ્યા હતા કે કૂતરાના ઓળંગવાથી ભોજન થોડી ખરાબ થઈ ગયું હોય, ભોજન કેવી રીતે ખરાબ થઈ જાય? તેમણે જમવાની થાળીમાં કૂતરાએ ભોજનમાં મોઢું થોડી નાખ્યું છે, માત્ર ઓળંગીને તો ગયો છે કૂતરું. અને કહે છે કે ઘણા લોકો તો કૂતરાને પાળે છે અને ઘરમાં સુવડાવે છે, તો આમાં કોઈ ખરાબ વાત નથી. જો કૂતરી ઓળંગીને ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું. પણ તેમાંથી અમુક મોટા ઘરના લોકો પણ હતા જેણે આ વાત જરા પણ માની નહીં અને એ બોલતા હતા કે ભોજન તો ખરાબ થઈ જ ગયું છે, આ ભોજન હવે અમારાથી નહીં ખવાય, આ ભોજન અમારા ખાવા લાયક નથી રહ્યું. અંતે તો એ મોટા લોકોની જ વાત માનવામાં આવી. હવે તો એ બધું જ ભોજન ગરીબોને વેચવામાં આવ્યું. એ દિવસે તો મારી માતાએ ખૂબ પેટ ભરીને ખાવાનું એને ખાધું. ભોજન ગરીબોને આપ્યું, થોડું આમ તેમ નાખ્યું. તો એ દિવસે મારી માતાએ પેટ ભરીને ભોજન ખાધું. એ દિવસે ખૂબ ભોજન મળ્યું મારી માતાને. આવું સુખ એને જીવનમાં ક્યારેય મળ્યું ન હતું, પણ એ સુખ એના માટે મોટી મુસીબત બની ગયું. એ ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી મારી માતા. એટલામાં એ શેઠ લાકડી લઈને દોડતો આવ્યો અને લાકડી વડે મારી માતાને ખૂબ મારવા લાગ્યો. તેને ભાગવાનો પણ કોઈ મોકો ન મળ્યો. એટલી મારી માતાને લાકડીના મારથી તે બહુ જોરથી ચીસો પાડી રહી હતી, બહુ જોરથી પોકારી રહી હતી. એ નિર્દયને જરા પણ દયા ન આવી. એ કઠોરતાપૂર્વક મારી માતાને મારતો જ રહ્યો. અને મારી માતાની ચીસો સાંભળી, બૂમો સાંભળી, મારી માતાનો ચીસોનો બૂમોનો અવાજ ગામમાં સંભળાઈ રહ્યો હતો. તો ગામના અમુક લોકો ત્યાં આવ્યા જ્યાં શેઠ મારી માને મારી રહ્યો હતો. અને શેઠને આવીને સમજાવવા લાગ્યા કે ભાઈ જવા દે, હવે ન મારીશ આ કૂતરીને. ભૂખમાં તો આદમીની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, તો આ તો એક પશુ છે, એને સારા ખોટાનું શું ભાન? હવે આ મૂંગા પ્રાણીને મારશો નહીં, છોડી દો. હવે એને મારીને શું ફાયદો થશે? જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે તમને એને મારવાથી શું હાથમાં આવશે?
પછી મારી માતાને એણે છોડી દીધી. મારી માતાએ અમને પછી આવીને બધી જ વાત કહી. અમે વિચાર્યું કે કેટલું કષ્ટભર્યું દુઃખભર્યું જીવન છે અમારી આ કૂતરાની જાતનું. જીવન કેટલું ખરાબ છે. આદમી એક રોટલાના ટુકડાના બદલામાં ચોરની જેમ મારે છે. ધિક્કાર છે આવા લોકો પર જે અમારા કૂતરાની જાતના દર્દ પીડા નથી સમજી શકતા. મિત્રો, આગળ ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીને કહે છે કે હે દ્રૌપદી, કૂતરો એવું કહી રહ્યો હતો કે બ્રાહ્મણ દેવ, એક દિવસની વાત છે. એકવાર બહારથી એક મુસાફર ગામમાં ઉતર્યો. એ જગ્યાએ જ્યાં એક ગામમાં એક કૂતરો રહેતો હતો. એ મુસાફર ત્યાં ગામમાં રોકાયો અને તેણે એક જગ્યાએ ચૂલો બનાવ્યો અને ત્યાં ભોજન બનાવવાનું ચાલુ કર્યું. એણે ચૂલા ઉપર દાળ બનાવવા માટે મૂકી દીધી અને લોટ બાંધીને મૂકી દીધો અને ત્યાં પાસે કૂવો હતો સામે થોડે દૂર. તો ત્યાં એ પાણી લેવા ગયો અને આ તરફ મારી માતા ફરતી ફરતી એ જગ્યાએ પહોંચી જ્યાં ભોજન બની રહ્યું હતું. તેણે લોટ બાંધેલો જોયો, ત્યાં કોઈ પણ હતું નહીં. આજુબાજુમાં જોયું તો એને કોઈ દેખાયું નહીં. તો મારી માતાને એમ થયું કે આ લોટનું કોઈ માલિક નથી. આમ વિચારીને એ લોટને ખાવા લાગી. તો દૂરથી એ મુસાફરીએ મારી માને એ લોટ ખાતા જોઈ લીધી. જે બાંધેલો લોટ હતો એને ખાતા જોઈ લીધી. તો એ બહુ દુઃખી થયો. એ મુસાફર દોડતો દોડતો આવ્યો, દુઃખી થયો. એ માથા ઉપર હાથ મૂકીને રડવા લાગ્યો, કેમ કે એ પણ 2-3 દિવસનો ભૂખ્યો હતો અને ઉપરથી થાકેલો પણ હતો. અમુક લોકો ત્યાં હતા. તેણે એ મુસાફરને કહ્યું કે અરે ભાઈ, આ કૂતરીએ તો તારો પણ લોટ બગાડી નાખ્યો અને કાલે તો આ કૂતરીએ પૂરી રસોઈ ભોજન અનેક લોકોનું બનાવી નાખ્યું હતું. એક શેઠે એના ઘરે જમણવાર કર્યો હતો તો એ ભોજન બધું જ બગાડી નાખ્યું હતું. તે મુસાફર દુઃખી થઈ બોલ્યો, અરે ભાઈ, મને શું ખબર હતી કે આ દુષ્ટ કૂતરી મારા બાંધેલા લોટને ખાઈ જશે, આમાં મોઢું નાખશે. એટલે તે મુસાફરે પણ ક્રોધમાં આવીને ભૂખની તડપમાં એ કૂતરા પર લાકડી પર પ્રહાર કરવા મળ્યો. લાકડી લઈને તૂટી પડ્યો. મારી માતા સરખી રીતે એ લોટને ખાઈ પણ ન શકી. એના કરતાં વધારે તો એણે લાકડીઓ ખાઈ લીધી. મહિનાઓ સુધી મારી માતા લંગડી ચાલતી રહી અને એ દિવસે સમજમાં આવ્યું કે આદમી કેટલો મતલબી છે અને એનું કામ કરાવી લે છે આપણી પાસે. એના કામ કરીએ છીએ તો પણ એ નથી સમજતો. આગળ એ કૂતરો બ્રાહ્મણને કહે છે કે એ બ્રાહ્મણ દેવ, અમારી કમી એ છે કે અમે તો માત્ર ઇન્સાનો પર નિર્ભર છીએ. અમે તો ઇન્સાનોને આધીન છીએ, જે અમને પીડા આપે છે અને એ ઇન્સાનો પર નિર્ભર છીએ કે અમને કષ્ટ પણ આપે છે અને અમુક વાર પ્રેમથી ખવડાવે પણ છે. અમે એના કેટલા કામ કરીએ છીએ એ એમને નથી જાણતા. એમને નથી ખબર કે અમે એના કેટલા કામના છીએ. તેના ઘરનું રખેવાળું કરીએ છીએ, સાથે બીજા ઘણા લાભ પણ થાય છે જો મનુષ્ય નથી જાણતો. આગળ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવી સુભદ્રા, હે દેવી દ્રૌપદી, જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય ને તો બહુ બધા તેના જીવનમાં થતા નુકસાનથી તે બચી શકે છે. જ્યારે પણ ઘરમાં સૌથી પહેલાં રોટલી બને તો પહેલી રોટલી ગૌ માતાની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આવું જ ભગવાને વિધાન બનાવ્યું હતું, પણ ભગવાનના બનાવેલા આ વિધાનને મનુષ્ય ભૂલી ગયા અને મનુષ્ય પહેલી અને છેલ્લી રોટલી પોતે જ ખાઈ જાય છે. આનો પ્રભાવ એના જીવન પર બહુ પડે છે, બહુ ખરાબ પ્રભાવ પડે છે. કૂતરો એ પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં નડતા ગ્રહો કોષો દૂર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, પહેલો ફાયદો એ છે કૂતરાને રોટલી ખવડાવવાનો કે કૂતરાને રોટલી ખવડાવવાથી શનિનો નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે. શનિ ગ્રહ જ્યારે એમની કુદૃષ્ટિ નાખે છે તો દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે. જે વ્યક્તિ પર એમની મહાદશાનો આરંભ થાય છે તો બનેલા કામ પણ એની જાતે જ બગડવા લાગે છે. એ આર્થિક તંગીનો શિકાર બને છે. એ સ્થિતિમાં જો આદમી કૂતરાને રોટલી ખવડાવે તો એના પર શનિનો કુપ્રભાવ ઓછો થઈ જાય છે. નંબર 2 છે કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો એ છે કે ભાગ્ય ખુલી જાય છે. તમારા ઘરની અંદરની નકારાત્મકતા શક્તિ દૂર થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો એ છે કે રોટલી ખવડાવવાથી કૂતરાને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધન વૈભવની કોઈ કમી નથી રહેતી. 4 નંબરમાં છે ચોથો ફાયદો છે કૂતરાને રોટલી ખવડાવવાથી વ્યક્તિ પર કર્જ નથી ચડતું અને જો પહેલેથી જ તમારા પર દેવું છે, કર્જ છે, તો એનાથી પણ મુક્તિ મળે છે. 5 નંબરનો ફાયદો છે કૂતરાને સવાર સાંજ ભોજન આપવાથી તમારો વેપાર ધંધો બહુ સારી રીતે ચાલે છે. 6 નંબર છે
છઠ્ઠો ફાયદો છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી વ્યક્તિની આયુ વધે છે અને અટકેલું ધન પાછું પણ મળી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો એ છે દ્રૌપદી કે કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા તમારું શરીરનું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહે છે અને માનસિક રૂપથી તમે મજબૂત રહો છો. મન ઉર્જા ભર્યું રહે છે. સારા વિચાર તમારા મનની અંદર આવે છે. 8 નંબરનો ફાયદો છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે, કારણ કે ભગવાનને સમસ્ત જીવોની ચિંતા છે, સમસ્ત ધરતી પરના પ્રાણીઓની ચિંતા છે અને જે સમસ્ત જીવો પર દયા રાખે છે તો ભગવાન પણ એ મનુષ્ય પર હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાનની કૃપા સદાય એ વ્યક્તિ પર રહે છે. તો મિત્રો, આપણે હંમેશા આપણા વડીલો પાસેથી આપણે સાંભળ્યું હશે કે જ્યારે કૂતરો રડે છે તો અપશુકન થાય છે, કોઈ સંકટ આવવાનું હોય છે કે કોઈનું મૃત્યુ થાય છે. માટે ક્યારેય કૂતરાને રડવા દેવા જોઈએ નહીં, ક્યારેય કૂતરાને રડાવવા જોઈએ નહીં. તમારાથી શક્તિ પ્રમાણે રોજ એક રોટલી સવાર કે સાંજ 2 ટાઈમ બને તો 2 ટાઈમ અને 1 ટાઈમ થાય તો 1 ટાઈમ પહેલી રોટલી કૂતરાને પહેલી રોટલી જરૂર તમે ખવડાવજો, જેથી આ બધા સંકટો તમારા પરથી જતા રહેશે. અને બીજી વાત કે પુણ્ય પણ એ મળે છે. તો મિત્રો, જો આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.